ગુજરાતમાં ભીષણ ગરમી બાદમાં બદલાવવામાં આવે છે કે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે કે આ સિવાય અનેક પણ વિસ્તારોમાં વાદળાઓ થયું છે કે હવામાન આવેલા એકાએકમાં પલટાઈ રાજ્યમાં લોકો આકરી ગરમીને હીટવેવ હોવાથી રાહત મળી રહી છે। દરમિયાન હવામાન વિભાગે અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે જે સાથે વિભાગે માહિતી આપી છે કે 24 કલાકના તાપમાન ઘટાડો નોંધવા માટે આવી છે કે જિલ્લામાં ભારે વરસાદના કારણે સંપૂર્ણ હવામાન વિભાગે આગાહી મુજબમાં અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, બળવંત, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે કે આ હવામાન વિભાગમાં જણાવતા અનુસાર છે કે બાકીના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે। હવામાન વિભાગમાં આવતી પણ આગાહી કરી છે કે 15-17 એપ્રિલથી 14 થી 44 ડિગ્રી વચ્ચે રહે તે સમયગાળા દરમિયાન હીટવેવની સ્થિતિમાં આગાહી હવામાન કરવામાં આવી છે। અનુસાર બનાસકાંઠા અને સાબરકાંઠાથી 15 એપ્રિલ સુધી હીટવેવના કારણે યલો એલર્ટ જાહેર કર્યું છે કે જ્યારે પણ બનાસકાંઠામાં, સાબરકાંઠા, રાજકોટમાં 16 થી 17 એપ્રિલ હીટવેવની શક્યતા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે જે આ શહેરમાં તાપમાન થયો ઘટાડો અને આઈએમડીએ જણાવ્યું કે મુજબ રાજ્યનું તાપમાન ભુજ 37, નલિયામાં 33, અમરેલીમાં 39, ભાવનગરમાં 39, દ્વારકામાં 41, ઓખામાં 32, પોરબંદરમાં 33, રાજકોટમાં 40, વેરાવળમાં 32, રવિવારમાં 31, સુરેન્દ્રનગરમાં 39, સુરેન્દ્રનગરમાં 32 નોંધાયું છે જેમાંથી અમદાવાદમાં 38, ડીસામાં 36, ગાંધીનગરમાં 37, બારડોલીમાં 37, સુરતમાં 33 અને દમણ અને 35 ડિગ્રી તાપમાન પણ નોંધાયું હતું।